કે આ દાખલા પ્રથા સુધારણા કાર્ડ એમાં કંઈક સુધારો લાવે, કારણ કે રોજ એક આદમીને એના માટે રહેવું પડે છે, ધંધો કરવો કે દાખલા કઢાવવા. આ દાખલા કઢાવવામાંથી એટલી બધી મહામારી થાય છે કે ન પૂછો વાત. સવારથીના લાઈનમાં ઊભા રહે ત્યાં નેટ વયું જાય. કાંઈક ને કાંઈક એક ને એક વસ્તુ 3 વખત સુધારો કરવો પડે છે. પહેલાં અટક પહેલાં લખતા તો હવે દાખલામાં અટક પાછળ કરે છે, એનો સુધારો, નામમાં સુધારો. આ બધા સુધારા. બીજા નંબરમાં કંઈક 3 મહિને નવું કાર્ડ કાઢે એટલે એ કાર્ડનું પાછું કઢાવવાની લાઈનમાં ઊભું રહેવાનું. એટલે શું પબ્લિકને રોજને રોજ કોર્ટે ધક્કા ખાવાના, નગરપાલિકામાં ધક્કા ખાવાના, ગ્રામ પંચાયતની કચેરીમાં ધક્કા ખાવાના. તો સામાન્ય માણસ શું કરે? ધંધો કરે કે આ દાખલા કઢાવવામાં રહે? છોકરાના દાખલા કાઢવાના હોય, એના પોતાના કાઢવાના હોય, ભણતા હોય તો નિશાળના કાઢવાના હોય. આમાં શું કરવું? તો એમાં કાં તમારે નોકરિયાત વર્ગ વધારવો પડે, કાં નેટ છે એમાં સુધારો કરવો પડે. ડિજિટલ ઇન્ડિયા કહેવામાં આવે છે, પણ ડિજિટલ ઇન્ડિયા કરતાં ઓફલાઈનમાં ઝડપથી થાય એવું મને લાગે છે. કારણ કે આમાં જ્યાં લાઈનમાં ઊભા રહીને વારો આવે ત્યાં તરત નેટ વહી જાય. 2 કલાકે નેટ આવે પાછું. કાં એમ કે હવે આજ તમારો કામ નહીં થાય, કાલે આવજો. કાલે પાછા લાઈનમાં ઊભા રહેવાનું. માઇન્ડ વારો આવે તો નેટ વયું જાય. તો આમાં કરવાનું હું? આ વિડીયો વધુમાં વધુ વાયરલ થાય, કારણ કે સામાન્ય પબ્લિક ખૂબ જ હેરાન થઈ રહી છે. આ દાખલા કઢાવવામાંથી ઊંચા નથી આવતા. તો સામાન્ય માણસને ધંધો કરવો હોય તો શું કરે? એક માણસ હોય એને બધા દાખલા કઢાવવા જવાના, એક કમાતો હોય, ધંધો પૂરો થાય નહીં. અને આ દાખલામાં એટલું બધું માનસિક ટેન્શન આવી જાય છે કે માણસ કરે તો શું કરે?